પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને અને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે આજે થઈ ગયો છે શનિવાર અને કાલે હાલત હતી બમ્મુ બમ્મુ એટલે કે મજાની નહીં આમ. બાકી મેં જે પૂરીઓ બનાવી હતી ને એમાંથી હજુ થોડી પડી છે. થોડી એટલે થોડીક પડી હશે. ગળી પૂરીઓ કહેવાય. ચામાં ખાવાની બહુ મજા આવે, ટેસ્ટ બી બહુ સારો આવે એનો. સો આજે તો છીએ ઘરે અને આજે શનિવારે મને સવાર સવારે કેવું કરાવતો તો ખબર છે કે જેમ કે મારી જોબ ચાલુ હોય અને ચોથો શનિવાર આવ્યો હોય મને રજા મળી હોય એવું ફિલિંગ થતી હતી મને, બોલો. પણ નહીં જોઈતી એ ફિલિંગ, નહીં જોઈતી. બાકી તો બસ ચાલાકી મો અસર નહીં કિયા મેર કો, તો થયું છે એમ. પરિસ્થિતિ એવી છે કે કીમો એટલા બધા અસર નથી કર્યા, બલકી આડઅસર કર્યા છે, જેના લીધે લીવર અને આંતરડા ઉપર પણ કંઈક આડઅસર થઈ છે, જે સારું નથી મારી બોડી માટે. પણ થાતું તું વચમાં દુખતું હતું એટલે હું વિચારતી હતી આમને કહેતી કે મને આવું થાય છે, દુખે છે આમ થાય. તો બાપુ મારું કેવું માનતા નહોતા. તો એમને એમ કે આ તો બધું હોય નાનું મોટું નાનું મોટું. તો મને ફીલ થતું હતું મને કંઈક થાય છે જે મજાનું નથી, પણ થતું હતું ને હવે નથી થતું, થાય છે એમ બધું. ટૂંકમાં રિપોર્ટ આવી ગઈ એટલે બધું સામે આવી ગયું. તો બસ કાલે જે સામાન્ય મને તાવ ને શરીરનો દુખાવો તો એની દવા સરસ મજાની આપી દીધી છે ડૉક્ટરે, તો એની મજાની રાહત છે. કાલે છે રવિવાર, પરમ દિવસે સોમવારે જઈશું જ્યાં જે મારું યુનિટ છે ઓર્થોનું, એમાં જે મારા મેઇન ડૉક્ટર છે એમને રિપોર્ટ બતાવવાના છે હવે ફાઇનલી. અને ભાઈ એ પ્રમાણે આગળની જે સારવાર છે એ ખબર પડશે. ઘણા લોકોની મને કમેન્ટ છે કે બેન ટાર્ગેટ થેરાપી માટે વાત કરો આ તે, પણ હું સામેથી તો કેમ નહીં વાત કરું, હવે એ લોકો કે અમને તો ખબર પડે. તો પછી એ પ્રમાણે જે બી એ વખતે તો પહેલી વખત જ્યારે અમે ગયા હતા ને બતાવવા, તો એમને કીધું હતું કે અહીંયા કોઈ દવા છે નહીં આની, તમે મુંબઈ જતા રહો, બરાબર. મુંબઈ જવા માટે અમે ના પાડી, તો એમને ટ્રાય કર્યું, પ્રયત્ન એમના પૂરા સરસ રીતે કર્યા. અને ત્યારે ટાર્ગેટ થેરાપી નિવેશજીએ સામેથી વાત કરી હતી કે ટાર્ગેટ થેરાપી કરીને છે, તો એમને કહ્યું ત્યારે અમને કીધું 4-4.5 લાખ રૂપિયાની આવે મહિનાની દવા, અને જે અહીંયાથી મળતી નથી એ બહારથી મંગાવવાની હોય છે, અને એ કાર્ડ ને એ બધું એમાં નથી ચાલતું હોતું મતલબ. તો હવે જોઈએ છે અમે શું થાય છે શું નહીં. કાલે જઈશું, વાત કરીશું. પછી અગર ટાર્ગેટ થેરાપીની જરૂર પડી તો પછી અમે જે બી છે એનું ઓફિશિયલી જે પ્રોસેસ કરીને હેલ્પ લેવા માટે અથવા કોઈ દ્વારા મદદ મળી શકે એમ અને થોડું અમે કરીશું એમ કરીને ટ્રાય કરીશું. બાકી તો જે પ્રભુડો કરે એ ખરું ખરું ને ખરું, બરાબર. હવે ડર નથી. હવે એવું છે કે ભાઈ જો હું આખા ગામનું ડરીને જોઈ લીધું, આખા ગામનું રડીને જોઈ લીધું, આખા ગામનું ટેન્શન લઈને જોઈ લીધું, પણ છેવટે થાય છે જે એને મંજૂર છે, બરાબર. તો બસ એણે દીધું છે આ શરીર, આ ખોડ્યું, તો ભાઈ સાચો પ્રભુડા. લઈ લેવા હોય તોય તારી ઈચ્છા, દઈ દેવું હોય તોય તારી ઈચ્છા, સ્વસ્થ કરે તો તારી ઈચ્છા, અને જે થોડા આગા પાછા હેરાન કરે તો તારી ઈચ્છા. વધારે તો કંઈ કહેવાય નહીં. પણ આવું હું કહું પ્રભુડાને તો એને એવું લાગે હું ચેલેન્જ કરું છું, તો કોઈ નવું કંઈક આવે તો એવું નથી પ્રભુ. હું કહું છું કે મજા કરી દો, જે ઈચ્છા હશે પ્રભુડા એ ખરું ખરું ને ખરું. રિપોર્ટ 2 દિવસ જે કરવાનું થાય એમાં મારી તબિયત નથી સારી, એના કારણે થઈને વધારે હેરાન થવું પડ્યું, પણ ચાલ્યા કરે બધું. મને છે ને મારું સોશિયલ મીડિયાનું પરિવાર છે એ બધા મને બહુ જ મેસેજ કરે. હું બહુ નહીં તો હવે 30-40 લોકોનો રોજે હવે જવાબ આપું છું.
એમાં ખાસ કરીને બધા હમણાંથી મને પેલી હિમાચલવાળી રીલ બહુ મોકલી રહ્યા છે. તો આપણા પ્રદીપભાઈ છે હિમાચલ જઈને આવ્યા હતા ને દવા બી લાવ્યા હતા એમના વાઈફ માટે, પણ હવે એમના શરીર ઉપર તો કંઈ અસર નથી થઈ અને એમને હવે સોમવારે કદાચ એડમિટ થવાના છે અને એમનું બી બહુ મોટું ઓપરેશન છે. પ્રે કરીએ બધું સફળ રીતે થઈ જાય, થઈ જશે. હું જો મારું કેવું છે ખબર, મારા અંદરના જે જીવડા છે ને એ બહુ અલગ રીતે કામ કરી રહ્યા છે. અત્યારે મને નહીં ખબર પડતી શું છે શું નહીં, પણ આ સવારથી મને એવું થઈ રહ્યું છે કે સુરેખા તું એ દિવસ યાદ કર જે દિવસે તારું પેટ સ્કેન થવાનું હતું. ત્યારે ખાલી આ આંગળીનો દર્દ હતો, બીજું બધું સરસ મજાનું ઘોડા જેવી હતી, તબડીક 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 તબડીક, બરાબર, એકદમ મજાની સ્વાસ્થ્ય. રિપોર્ટ આવ્યો પછી ખબર પડી કે ભાઈ છે આવું બધું, અને હા 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 ડર લાગે, જે બી XYZ બધું ત્યારે જ થયું ને. એની પહેલાં તો હવે કેટલા વર્ષોથી હશે, શું હશે, આ ગાંઠ ચલો બહાર હતી, અંદરની ગાંઠો ક્યારથી હશે, કેટલા વર્ષથી હશે, કોને ખબર હતી. તો એવું મસ્ત સ્વસ્થ મોજે દરિયા જીવતી હતી, આમ દોડું તેમ દોડું, ઢમું 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 બધું મસ્ત રીતે જીવતી હતી. શું ફરક હતો? કંઈ ફરક નહોતો. આ થાકી જતી હતી, યાદ હતું, એ નોર્મલ વસ્તુ છે કદાચ શ્વાસ ચડવો કે એ બધું, તો એ મારી મતે કદાચ નોર્મલ જ છે, કારણ કે મેં મારી જીવનમાં કોઈ કસરત નથી રહી. ખાલી સાયકલ લઈ હતી ત્યારે સાયકલ ચલાવતી એ જ, બાકી બીજું બધું કંઈ ખાસ નહીં. તો પછી મને આજે થયું કે ચાલો આ તો ખબર પડી, બરાબર, ખબર પડી. આ પ્રાઇવેટમાં જ્યારે ઓપરેશન કરાવ્યું મારું ગયા વર્ષે અને સરસ રીતે થઈ ગયું, ના ગાંઠ ફરી વાર થાત જ નહીં, તો ક્યાં ખબર પડે કે આવું કંઈ છે કે નહીં? કહો, ચાલો તમે કહો. તો શું મજાની ના જીવતી હોય? આમ કેવી મજાની જીવતી હોય? હાય હાય, મારી લગ્નની શોપિંગ ચાલતી હોય અત્યારે. તો મને એવું થાય છે, દર્દ છે ને એનો દુખાવો નથી, દર્દ છે એની ખબર પડી જાય ને એનો દુખાવો છે. શું વાત છે, વાહ સુરેખા, શું બોલી તું. ક્યારેક ક્યારેક મને થાય છે કે બાલા 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 વાળા આવડા ચોટલા પાછા મારા થઈ જશે, એટલે હું ભાઈ આવી ચોટલી વળીશ, આટલા મોટા વાળ થઈ જશે મારા. મારું ટકલું તો બહુ રૂપાળું છે, બોલો. હાય હાય, હાચું મેં એક રીલ મૂકેલી છે, જોજો તમે. મને એવું થાય હું ટકલામાં જ વિડીયો બનાવું, પછી ના મને થાય હું વીગ લાવી દઉં મારા માટે, હું વીગ પહેરીને મસ્ત મજાની વિડીયો બનાવું. પછી થાય ના, પછી થાય ના લાવી દઉં, પછી થાય ના, પછી થાય ના માથું ખુલ્લું રાખીને વિડીયો બનાવું, પછી થાય ના, આવું બધું થાય. પછી મને થાય 50 રૂપિયાની પાણીપુરી ખાઈ લઉં, પછી થાય ના, મંચુરિયન ખાઈ લઉં, ના, નૂડલ્સ ખાઈ લઉં, તો કે ના. તો આ બે જે મારી અંદર બે વસ્તુ દોડી રહી છે, એક હા એક ના, એક કરવું એક નહીં કરવું, એક આમ છે એક તેમ છે, આવું જ થયા વાળા છે. હું કેમ ભૂલી જાઉં છું કે હું તો જ્યાં જતી ત્યાં ખુશીઓનો માહોલ ઊભો કરી દેતી, મસ્તી મજા અને હે ખિલખિલાટ ભરી વાતો. હું તો કોઈ અજાણ્યા જોડે અડધો કલાક વાતો કરી લઉં એવી. અને આવું બહુ થાય. અને આ બાબત લઈને મારે નિમેશ, એ તો નિમેશજી મારી પર ચીડાઈ બી ગયેલા છે, કારણ કે હું કોઈ બી જોડે વાતો કરી લઉં મજેદારી. હવે કાલે શું થયું? હા જો પરમ દિવસે તો મેં કહ્યું હતું સોશિયલ મીડિયાના પરિવારમાંથી એક બા હતા જે મળ્યા, કરિશ્માબેનના સાસુ મળ્યા, મજાની વાતો કરી. કાલવાળા દુઃખવાળી વાતો નહીં કરી, મીઠી મીઠી વાતો કરીએ. તો કરિશ્માબેનના ભાભી મળ્યા, પછી મને મળવા આવે, એમને કીધું કે તમે દાખલ હતા ને, તો આવી રીતે મારા વહુએ તમારા વિડીયોને રીલ બતાવ્યા હતા, તો હું આવી હતી, પણ તમે આગલી રાતે જતા રહેતા રજા લઈને. તો એમની જોડે વાત કરી તો મજા પડી. પછી એક બીજા ભાઈ છે નીતિનભાઈ મકવાણા, કદાચ નીતિનભાઈ નામ સેવ કરે છે નંબર, એ પણ ભાઈ સ્ટાફમાં છે એક્સરેમાં. તો હું ગઈ ને એટલો આવકાર, બેન બેન બેન, આમ બહુ જ મતલબ બહુ ગમ્યું મને.
અને કે બેન અમે તમારા ઘરે આવશું, મારા ફિયાન્સને બી તમારાથી મળવું છે, અમે બંને આવશું. મેં કીધું જરૂરથી ભાઈ. નંબર અમે એકબીજા લીધા અને વાત કરી. તો નીતિનભાઈ આવશે જલ્દી મારા ઘરે મળવા. અને પછી મમ્મીને કહેતા હતા, અમારા સુરેખાભાઈનું ધ્યાન રાખજો. એવું કહેવાય, તો મારે ધ્યાન રાખવાનું હોય, મમ્મીનું, ભાઈનું, મારા સાસુ સસરાનું, બધાનું. પણ અત્યારે હવે થોડા ટાઈમ, આ એક મહિનો હું જો તમે એટલી સ્વસ્થ ને સરસ થઈ જઈશ કે પછી હું પાછી કૂદાકૂદ કરીશ, ધમ. અત્યારે બી કરી શકું, એ વાંધો છે નહીં આપણે કૂદાકૂદ કરવામાં. પગ આપણા સ્વસ્થ છે, મસ્ત છે, કમરમાં ખાલી થોડો દુખાવે છે, બાકી બધું મોજી દરિયા છે. તાવ હતો એ ગાયબ થઈ ગયો છે, સાંધાના દુખાવો મને એમાં મજાનો ફરક પડી ગયો છે. તો પછી એમને મળ્યા. પછી પરમ દિવસે જ્યારે ગયા સિટી સ્કેન માટે, ત્યારે પણ એટલે આમ જ્યારે મને કોઈ એવું મારી જોડે આવે એટલે કે અમે તમારા વિડીયો જોઈએ છીએ, તમે એ સુરેખાબેન વિડીયો બનાવો છો. તો એક મજાનો આનંદ થાય. પરમ દિવસે દર્દનાક એટલે રહ્યું કે પેલી દવાઓ પીવાની હતી સિટી સ્કેન પહેલાં 1 લીટરની બોટલમાં 2 કલાક સુધી પાણી પીવાનું હોય, પછી એવું પેટ સાફ થઈ જાય આપણું. પછી અંદર જે એટલે વીગ લગાવી હતી, બીજી ક્યાંય નસ નથી પકડાવી, પછી અહીંયા પકડી. ચોર પોલીસ રમે છે નસો મારી સાથે, પણ તને નહીં ખબર, પકડીને જ રહેશે. પછી અમે સિટી સ્કેનમાં ગયા, પછી વીગ નાખી, પછી એક બીજી દવા હતી જે શરીરમાં પ્રવેશ કરાવડાવી. પછી જ્યારે ભાઈ પાછા ઉપર લઈ ગયા, હવે ઉપરથી પાછા નીચે લાવ્યા, ત્યાં લાઈનમાં બેસાડ્યા. પછી અંદર જ્યારે સિટી સ્કેનમાં નંબર આવી ગયો તો આટલા ગ્લાસમાં પાછું એ જ મીઠું પાણીવાળી દવા આપી. પછી પાછી સિટી સ્કેન થઈ ગયો. ભાઈ અંદર ઇન્જેક્શનો ઘૂમ અંદર નાખે દવા, અને પછી થઈ ગયો રિપોર્ટ. અને પછી લથડિયા ખાતા ગયા પાછા ત્યાં નવી બિલ્ડિંગમાં, ત્યાં જે મેડમે બોલાવ્યા હતા ને સોનોગ્રાફીની માટે, ત્યાં ગયા. પછી એમને સોનોગ્રાફી, તો અમને એવું હતું પેટની સોનોગ્રાફી હશે, પણ પેટની નહોતી, આ આંગળીની સોનોગ્રાફી હતી. પછી આંગળીની સોનોગ્રાફી કરી, એમને એક્સરે કર્યો. શક્યતાને એવું થયું છે કે એ લોકો જે રીતના ચર્ચા કરતા હતા એની વાત કરું, એવું થયું છે કે મારા જેવો એક બીજો કેસ આવ્યો છે, અને એનો જે લોકો ફોટોને જોતા હતા ને એને બી આંગળી ઉપર જ આવી ગાંઠ હતી. તો મને લાગે કદાચ એ લોકો કમ્પેર કરતા હશે, અથવા કંઈક નિવારણ, મારી જે સારવાર ચાલે એવી કોઈ સારવારથી એમને મટી જાય કે XYZ કંઈક હશે. પણ એમને કીધું કે કરવાનું છે, એટલે આપણે રિપોર્ટ કરવાના છે. આમ તો થઈ આમ તો મને કથક ખબર. ઉભા રહો, આપણે ટોપિક 1 મિનિટ દવાખાનાવાળો. પણ અમારા સ્કૂલમાં એકવાર ફંક્શન હતું, તો મને ઓલામાં રાખી હતી, જેમાં મને ઓલું આરતીવાળું મન મેરા મંદિર શિવ મેરી પૂજા, તો એમાં જેમ કે મન મેરા મંદિર શિવ સે બડા નહીં કોઈ દૂજા. પછી બોલે સત્યમ શિવમ સુંદરમ આવે એટલે આમાં ગરદન કરવાની હતી. તો બધી છોકરીઓ કરતા મારી ગરદન સૌથી વધારે ત્યાં. હવે પહેલા જેવી નહીં હતી, પણ ત્યારે બહુ જ આમ શિવ સે બડા નહીં કોઈ દૂજા. યાર હું તો કટલી જેવી લાગુ છું. તો એ ટાઈમને મતલબ બહુ મજા આવતી. અને મારી ગરદન બોલતા હતા ને, જે ટીચર હતા ને ડાન્સ શીખવાડતા હતા, એ બહુ ખુશ થતા, દેખો આ સુરેખાની જેમ ગરદન લાવો. એ ભગવાન, મજાના દિવસો, મજેદારિયા દિવસો હતા. બસ પછી સિટી સ્કેનમાંથી આવ્યા. પછી કાલે જ્યારે અમે ગયા, તો કાલે સવારે અમે પહેલા સિટી સ્કેનનો રિપોર્ટ લીધો. સિટી સ્કેન કરાયો છે ને મારો? હા, હું ભૂલી જવાય. ના, સિટી સ્કેન અને MRI બંને. હા, હાથનો MRI અને અહીંયાનો ને પગનો સિટી સ્કેન. ઓકે, લોક કિયા જાય. પછી થયું એમ કે અમે લોકો કાલે ગયા, તો કાલે સિટી સ્કેનનો રિપોર્ટ લીધો અમે. હવે થયું એમ કે આમને પાર્કિંગ કરવા જવું હતું, ત્યાં જે બગીચો છે ત્યાં મને બેસાડીને ગયા. મને કમરમાં બહુ દુખતું હતું. હવે એક પથરો લીધો ને એના પર બેઠી હતી, અને જે 5 મિનિટની અંદર મારી પર કીડીઓ ચડીને જે કડી છે મને, બાપ રે બાપ, અહીંયા સુધી કીડીઓ આવી ગઈ હતી.
પહોંચી કેવી રીતે 5 મિનિટમાં? આટલી સ્પીડ, આટલું હાવ હોય? બરડામાં કડી 3-4 તમે મારી બી નાખી ખણતા ખણતા જ. પછી જેવા આયા ને મેં કીધું કે આવું થયું. પછી અંદર જ્યારે જૂની બિલ્ડિંગમાં ગયા એમને માં બરડો બધું ખંખેર્યું બધું. એક કીડી એમને પકડી ગરદન પાછળથી. તો આવું થયું કાલ તો. પછી રિપોર્ટ લીધો. પછી અમે ગયા નવી બિલ્ડિંગમાં ગયા. પછી તો જે અમારે બતાવવાનું હતું એટલે અમે કિમોના ડોક્ટરને અમારા જે ચોથા માળે જે છે બરાબર, બધાને ખબર હશે જે આવતા હશે એમને. તો પછી ફાઇલને અંદર જમા કરાવવાની હોય એ જમા કરાવી. અને પછી અમારું 1-2 વાર નામ બોલ્યા. પછી એમને રિપોર્ટ માંગ્યા તો આપણે રિપોર્ટ જમા કરાયા. અને બસ જ્યારે વારો આવ્યો તો અમને કીધું કે હવે તમે તમારા જે ડોક્ટર છે એમને બતાવજો ને, એ કે તો અહીંયા આવજો. હું નહીં ચાહતી કે એવું કહે કે તમે કીમો લેવા જજો. બહુ જ ડેન્જરસ હોય છે કીમો. અને એની આડઅસરો તો એટલી ડેન્જરસ. આમ મને હવે ખબર પડી કે માણસ કેન્સરથી નથી મરતું. આ જે દવાઓ એના શરીરમાં નાખે ને એની આડઅસરોથી જ માણસ ભૂમું થઈ જાય, અથવા ખાટલામાં પડી જાય, અથવા તકલીફ થઈ જાય. બરોબર? જેમ કે મારા 2 સ્વસ્થ અંગ ઉપર અસર થઈ આ દવાઓને. એવું જ હોય કંઈક. અઘરું છે પણ અશક્ય નથી. હું આવી બધી શાયરીઓ બનાવી દઉં નાની નાની તો મને આનંદ થાય. પછી કાલે પણ સોશિયલ મીડિયાના પરિવારમાંથી કેવું થયું જો, હું જઉં છું બાકડે બેસવા, મારાથી બેસાતું નતું, ઉપર ખુરશીઓ છે, હું વચ્ચે બેસી, આ બાજુ બેન બેઠા એ મારા વિડીયો જોતા હતા, આ બાજુ બેન બેઠા એ મારા વિડીયો જોતા હતા, અને સામે બાકડામાં જે બેન બેઠા હતા એ જોતા હતા. આ એ મને કે બેન તમે એ જ ને પેલા વિડીયો બનાવો, પેલા કે તમે એ જ ને પેલા વિડીયો બનાવો, પેલા સામે બેન તમે એ જ ને વિડીયો, ત્રણે નિમેશજી અમે બેઠેલા મને જોઈ રહેલા. ત્રણેય બાજુ ત્રણેય જણા. એમાંથી હા 2 બહેનો જોડે તો ફોટો, એમ જે બાજુવાળા આ બાજુવાળા બેન હતા ને એમને કીધું આપણે ફોટો પાડીએ. પછી એમને ફોટો પાડે તો અમે 3 જણા તો આવી ગયા છીએ. પેલા સામેવાળા હતા ને એમનો ફોટો નથી આવ્યો. પછી ભાઈ એમની સાથે ફોટો પાડ્યો. પછી મેં બી એક સેલ્ફી લીધી અને પછી બહુ બધી વાતો કરી. એક જે બેન હતા આ બાજુ એ રાજસ્થાનથી આવ્યા હતા સારવાર કરાવવા. ખાસા ટાઈમથી ચાલે છે, એમને તો 10 કીમો થઈ ગયા. અને એ ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર છે. તો બહુ મજાની વાતો કરી એમની જોડે. અને સરસ એમને બી એમનો જે બી અનુભવ છે એનો એ બધો શેર કર્યો મને. પછી તો બસ મારા વારાની રાહ જોઈ. 2 વાર મારો વારો આવી ગયો હતો. અને પછી અંદર ગયા પછી કે એવું કંઈક જોવે, પછી કે સારું બેસો બોલાવીએ છીએ. પછી પાછા બોલાવે અને પછી જે હતું એ ફાઇનલ. મારા અંગત જે બી છે જે આ ફિલ્ડમાં છે અને જેમની જોડે મતલબ અમે શરૂઆતથી એવું જ કરીએ છીએ કે આ રિપોર્ટો અહીંયા બી ચેક કરીએ. થોડા છે વિશ્વાસુ લોકો એમને બી પૂછા કરીએ તો એમને બી બતાવ્યા. તો કીધું છે કે મજા તો નથી પણ કઈ વાંધો નહીં, થઈ જશે સારું, પ્રયત્ન તો કરતા રહીએ. મને એવું થાય છે કે બધું સારું થઈ જશે, ચમત્કાર થશે જોજો તમે રે. બસ તો પછી કાલે એવું રહ્યું. પછી એક બીજા કાકા જતા હતા જે કે ઓ બેન તમે વિડીયો બનાવો, એ મેં કીધું હા. બરાબર, ખાવા આનંદ આવે. સોશિયલ મીડિયાનો પરિવાર છે ને એમની જોડે હવે મેં જેટલા જોડે જે સેલ્ફી લીધેલી છે ને એવું સ્ટોરીઓમાં મૂકીશ ને હાઇલાઇટમાં રાખીશ કે મારો સોશિયલ મીડિયાનો પરિવાર જે જેમાં જોડે સેલ્ફી ને લે છે તમારા બધાની યાદો રહે. આવું કરીશ. બીમાર પડું ને એટલે મારો ચહેરો એકદમ ડલ થઈ જાય. એટલે શું થાય ખબર, મતલબ આમ આમ કઈ રીતે સમજાવું, હેઠો પડી જાય, હેઠો પડ. બધા એકદમ કેવો થઈ જાય, એમાં શું કહેવાય, નબળો ના ફીકો ફીકો પડી જાય. આમ હાચુકલી બીમાર છે એવી જ લાગુ. હું બીમાર પડું ને તો પછી જ્યારે મને સારું થઈ જાય ને તો હાચુકલી સારી હોય એવી જ લાગો. જોયું?
ટેલેન્ટ હે ટેલેન્ટ. હા, આજની એક વાત કરું બીજી કે હા, રડવાનું નહીં, બિલકુલ બી નહીં. તો બાજુવાળા જે માસા છે ને એ આવ્યા હતા. માસી હમણાં જે પ્રભુના ઘરે જતા રહ્યા, હમણાં બપોરે આવ્યા હતા. તો બેઠા મારા સમાચાર લેવા આવ્યા હતા. એમને બી સારું છે, પગમાં તો સારું છે, હાથે કસરત ચાલુ છે. એમનું જે એક્સિડન્ટ બનાવ બન્યો હતો ને એના પછી જ માસી જતા રહ્યા. તો અત્યારે સારું છે, કસરત ને ચાલુ છે. તો અમે વાતો કરતા હતા. તો માસીને યાદ કરીને એમના આંખોમાં પાણી આવી ગયું. દીકરા વહુ બધા બહુ જ સારા છે, ખાટલે પાણી આપે છે, વહુઓ બહુ સાચવે છે. કે તારા માસી તો માસી હતા કે બધા બહુ યાદ કરે તારા માસીને. તો જીવન સાથી નું કેટલું મહત્વ છે બાપ. એમને તો આટલી ઉંમર માસી સાથે કાઢી. એમના તો દીકરાઓ ને બાળકો બાળકો છે. તો મને થાય મારા નિમિષજી એ તો મારી જોડે હવે પગથિયા જ ભર્યા હતા. તો મારા વગર રહેવાનો વિચાર બી એમને કેટલી તકલીફ આપતો હશે. પણ એ મારી સામે નહીં રડતા હવે બહુ જલ્દી. કાલે રડી ગયા હતા. કેમ કે કાલે હતું એમ કે અમને છે ને બહુ બધી આશાઓ બંધી ગઈ હતી કે આ દવા ચાલુ થઈ છે, કઈ આમ થઈ જશે ને તેમ થઈ જશે ને દીકડો ને હા મોજેદારી મજા પડી ગઈ ડમ 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 ડમ. આપણે જેવું વિચારીને એવું થતું હોતું નથી. એ મને પૂછું ઘણી વાર એવું થાય કે હું જે વિચારું ને એમાં જોડે આવી જાય વસ્તુ. સાચું કહું, દાખલા તરીકે કાઉન્ટર પેલું રામ 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 ભજવાનું જે કાઉન્ટર આવે છે, હવે થયું એમ હું ઘણી વાર પૂજા પાઠની સામાન લેવા તે જો એટલે ત્યાં જોતી મને લેવાનું બહુ જીવ થતો પણ હું લેતી નથી. હવે 2 દિવસ પહેલા જયારે રિપોર્ટના પહેલા ખુશ્બુબેન આવ્યા હતા મને મળવા. જે હું જૂના વિહાન પ્રોજેક્ટમાંથી ને ત્યાં અમારા પીસી હતા, બરાબર, પ્રોજેક્ટ કોર્ડિનેટર. એ મને મળવા આવ્યા હતા. તો એ મારી માટે એક નાનો ઢીંગલો લઈને આવ્યા છે જે એમના બાળકનું ફેવરેટ હતું. કૃષ્ણ ભગવાનના રૂપમાં છે, જે એમના બાળકનું ફેવરેટ હતું ને એમના બાળકે એમના ઢીંગલાએ મારી માટે મોકલી કે આ દીદીને કહે છે દીદી જોડે રાખે તો દીદીને જલ્દી જલ્દી સારું રહી જશે. અને મારી માટે કાઉન્ટર લઈને આવ્યા. જ્યારે એમને કાઉન્ટર આપે તો મેં હા હું વિચારતી હતી કે મારે લાવું છે યાર. તો આવું થાય છે પ્રભુડો ક્યાંકથી મતલબ સુવિધા કરી દે છે. તો આ બહુ એક આનંદની વસ્તુ છે. બાકી ઘરમાં વાસણ ગોઠવવાનું પડ્યા છે હજુ જો દેખાય છે. મારી મમ્મી કેવી સૂતી છે. તો બસ જીવન સાથી વગર તો અઘરું તો છે. જે નહીં પરણ્યા બિચારા એમનું શું. જોઈએ એક હાથ જોઈએ પકડીને બેસવા, દર્દ દુઃખ દૂર કરવા. ક્યારેક હાથ પગ દુખતા હોય તો એને કેવા કે ભાઈ દબાઈ દો. નાની મેજી તો મને સાચે એ મને ઘણી વાર કહેતા પગ દબાઈ દઉં તને દુખતા હોય તો મારું મન નહીં થતું ના કહું. હા તો માથું દબાઈ દે તો ચાલે, માથું દબાઈ દેવા દો પગને. કેમ હા મને તળિયા ઘણી વાર બહુ બળે, મારી જેમીન તળિયા ઘસી દેવાના. એમાં હજુ કેટલું બધું છે નહીં. પાટલો બી આવી ગયો એમાં. અમે મારા મમ્મી માટે ખરીદ્યો હતો, ખાસા વર્ષ થઈ ગયા છે. બેનનું કેવું હતું કે એમને પગ દુખે છે તો એમને ઊંચો પાટલો જોઈએ છે બાથરૂમમાં નાહવા બેસવા માટે. તો આપણે મંગુબેન માટે આ પાટલો લીધો. તો મંગુબેન આ બાથરૂમમાં તો યુઝ નહીં કરતા પણ અહીંયા રસોડામાં બધે ચડવા મૂકવા હા એની માટે વાપરે છે. હું ઢોલ વગાડી શકું. આને મરચી કહેવાય. આ દેશી ઢોલ છે, આ ગામડા બાજુ વાગતો હોય છે અને મરચી કહેવાય. અને મરચી રમવાની બહુ મજા આવે. એમાં જે દેશી લોકો એકદમ મસ્ત જે માસી મતલબ ઉંમર લાયક હોય માસીદારી એ લોકોને એક આ સ્ટાઇલ હોય જેમાં એ લોકો આમ કરીને 1
ઢીંચાંગ 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 ઢીંચાંગ. સો મારે કોઈના ઘર લગ્નમાં જવું છે, નાચવું છે, કોઈ લગ્ન આવે જ મને મેસી નવી ચણિયા ચોરી અમે લઈશું. કયા કલરની લઈશું એ કન્ફર્મ નહીં, પણ મસ્ત એક ચણિયા ચોરી મારી માટે લેશું અને એના મેચિંગનું આવું એક કપડું લેશું માથે બાંધવાનું. પાઈ ગયા. ટેન ટેન ટેન. ટેન ટેન ટેન. વેલકમ. તો પછી અમે નવી ચણિયા ચોરી લઈશું. મારા મમ્મી ને અમે ત્રણ તો કાલ સાથે જ અહીંયા રસોડા ભૂઈ ગયા હતા બધા. ટેન ટેન ટેન. પધારો પધારો. કેમ છો? ચલો ચલો જઈએ હવે. હાજી, અમારે જવાનું છે બળિયા બાપા મંદિરે દર્શન કરવા. હું તૈયાર જ છું. તો જો વિડીયો બનાવતા બનાવતા વિડીયો બંધ થઈ ગયો. હવે આ કટકો પાછો જોઈન કરવો પડશે. અને હું તૈયાર જ છું. હું તૈયાર જ રહું છું ઘરમાં ટનાટન. આવું બી તો બાંધી શકીએ. અરે વાહ યાર, એ પા જો કેટલું મસ્ત લાગે. બરોબર, આ તો કંઈક હવે આવા દુપટ્ટા બી લઈ શકું હું. અમે જવાના છીએ બળિયા બાપાના મંદિરે દર્શન કરવા, કારણ કે મારે જવું છે એટલે લાંબા તેરે લીએ જ. અરે વાહ, હું તો આબુ દાબુ દાબુ લાગુ છું. પા કયા કહેવાય જે લોકો આવું બાંધે? હે બા, આવું બાંધે એમને કયા કહેવાય? આ નહીં કે દુબઈમાં આવું બાંધતા શું કહેવાય? શેખ. મેં શેખ લગ રહા હું. હાય તો યાર, યાર મોજે દરિયા જિંદગી છે, ટેન્શન. જો આવી ટોપી બી મસ્ત લાગે. આ કપડું છે, આને આપણે થોડુંક કંઈક કરી શકીએ. આમાં શું થયું, પેલા ભાભીએ મજાના કટકા આપ્યા હતા માથે બાંધવાના, પણ પહેલા મને તો એ કોટન છે, મેં ઘણી વાર ધોયા પણ એ પોલિસ્ટર જેવા છે, તો એ માથામાં બાંધી રાખું બળતરા જેવું થાય. તો હવે હું એ ઓછા બાંધું છું. આ જે દુપટ્ટો છે મારા આ બહુ જૂના એક ડ્રેસનો છે, તો આના 2 કટકા મમ્મીએ મસ્ત કરેલા છે, તો આ મજાનું લાગે છે. આપણે હા કોટનનો એક દુપટ્ટો લઈને એના 3-4 કટકા કરી શકીએ નહીં, પણ આમ આપણે જેથી શું થાય ખબર, મજા આવે. આ ખબર નહીં એટલું અરીસામાં જોવે, આખા ગામનું અરીસામાં જોતા હોય, બહુ જ જોવે. ખબર નહીં, જો તમે અરીસામાં જોશો તો કઈ કાળા તો થઈ નહીં જાઓ, રૂપાળા જ રહેશો. આમની તારીફ કરીએ ને તો બહુ જ હરખાય, બહુ જ હરખાય. જો કરો હો તારીફ. હે પા, પા અહીંયા આવો, આમ તાકજો. આજે મસ્ત લાગો. ઓહો, ડાયલોગ આવી ગયો. એમ ઓહો, એટલા હરખ પદુડા ને બહુ જ. બેસન પા ખાવી મસ્ત બનાવી છે ઘડી ઘડી. અચ્છા ખાઓ, દાળ ઢોકળી બનાવી. મેં હાલ જ ખાધું, હજુ કેટલા મિનિટ થાય? 25. હું તૈયાર જ છું. નવા કપડા પહેરો એટલે આ નવા તો છે, હમણાં લીધું તો એ જ છે નવું નવું. કેટલું મસ્ત લાગે આ ટોપ મારી ઉપર. મારે આવા બીજા 2-3 લેવા હતા અને અમે ગયા હતા, પણ એક્સેલ મતલબ આ છે ને ડબલ એક્સેલ લીધું છે, જેથી ખુલ્લું મને પહેરવું ગમે. તો એ દિવસે એક્સેલ હતા, ડબલ એક્સેલ હતા, અને એક્સેલ થોડું આમ ધોયા પછી ચડી જાય તો પછી મને થોડું બોડી ફિટિંગ થઈ જાય, એટલે મેં કીધું એ નહીં લેવું. પણ આ બહુ મસ્ત છે. આ સાચે બહુ મસ્ત નહીં વાત. શું લાવ્યા મારી માટે તમે? કઈ ના લાવ્યા? જલ્દી કર સુરેખા, પછી ત્યાં ટ્રાફિક થઈ જશે આપણા જવામાં. એ તો અહીંયાથી 5:30 ખબર છે નારોલનું ટ્રાફિક છે. મને બોલ્યા બોલવું તો પડે. માન નહીં વાત કરી તો તમારી જોડે. તો ચલો, અમારે જવાનું છે લાંબા. આવી ગયા છે બરોબર નિમેશજી. હવે અમે જઈએ, દર્શન કરીને આવીએ.
અને કાલે પાછા મળીએ. બાકી બીજું બધું મોજે દરિયા છે, કોઈ જ ટેન્શન નહીં લેતા આવે. અને ટેન્શન કંઈક આવશે તો હું બધાને જાણ કરી દઈશ. બાકી ચાલો, જય માતાજીના જય શ્રી કૃષ્ણ. અને હું બધા માટે બળી બાપાને પગે લાગી જઈશ. હા ને, ચાલો બાય.